પીઠોરો દોર્યો છે। અને બીજું વસ્તુ એ જાણવા જઈએ તો આ પીઠોરાનું આપણા દેશ વિદેશોમાં બી આજકાલ મહત્વ વધતું જાય એવું આપણને લાગી રહ્યું છે। જેમ કે આ પરેશ આ છે મેન જે આખા પીઠોરામાં મેન દેવ કહેવાય છે, पीठोरा देव, અને એની બાજુમાં पीठोरा रानी। तो हेलो दोस्तों, नमस्कार। आप सभी का हमारे YouTube चैनल में स्वागत है। मैं हूं खन्नू राठवा। तो हम आज ऐसी जगह पे जा रहे हैं जो आप सभी को बताने, जो एक नाखल करके गांव है हमारे कवांट तालुके के अंदर, जो कवांट से 5 या 6-7 किलोमीटर दूर है। तो दोस्तों आज हम वहां जा रहे हैं। इनका मतलब ये है कि वहां घर है एक, जो इनमें जो हम बाबा पिठोरा देव ऐसे बोलते हैं, उनकी पूरी जानकारी, पूरे घर में पिठोरा बनाया हुआ है। जो पूरा पिठोरा 18 घोड़े का आता है, ऐसा हमारे जो लखारा है जो बनाते हैं उनका कहना है। तो जो पिठोरा देव है उनके बारे में आपको वहाँ घर में जाके पूरा बताएंगे। और वो हमारा जो पिठोरा का काम जो मौलिक भाई करके है, वो काफ़ी साल से वो अपना लखारा तरीके वो पहचानते हैं। तो उनके बारे में जो मौलिक भाई आपको बताएंगे। तो आप सभी ध्यान से हमारा वीडियो पूरा देखना दोस्तों। और हम आगे जा रहे हैं तो आप ऐसे वीडियो देखते रहिए। मारू नाम मौलिक राठवा है, हूँ मूળ કવાંટનો છું। અને આજે આપણે એક જગ્યાએ જઈ રહ્યા છે, એ પીઠોરા દેવ, જે આપણા આદિવાસી સમાજના ઈષ્ટદેવ તરીકે એને ઓળખવામાં આવે છે। તો જેમ કે 5 ઘોડાનો પીઠોરો હોય છે, 9 ઘોડાનો હોય છે, પણ આપણે જ્યાં જઈ રહ્યા છે એ નાખલ ગામમાં ત્યાં 18 ઘોડાનો પીઠોરો છે, આખો પીઠોરો જેને કહેવામાં આવે છે। તો એના વિશે હું થોડી તમને ત્યાં જઈને જાણકારી આપીશ, કેમ કે આપણે હમણાં પીઠોરા દેવ એટલે આપણા રાઠવા સમુદાયના મૂળ ઈષ્ટદેવ કહેવામાં આવે છે। એટલે એના વિશે જાણકારી આપવા માટે હું આજે એક નાખલ ગામમાં જાઉં છું। અને છેલ્લા હું 8-1 વર્ષથી આ કામમાં જોડાયેલો છું। અને છેલ્લે મારા પપ્પા પણ કરે છે, એમની જોડે હું શીખ્યો છું। પરેશ રાઠવા છે। તો હું ત્યાં નાખલ જઈશ અને તમને લોકોને બતાવીશ કે આપણા જે પીઠોરા દેવમાં 18 ઘોડાની માન્યતા શું છે, શું નહીં, એ નાખલ જઈને હું તમને બતાવીશ। घर के मालिक है, जिसने अपने घर में पूरा पिठोरा करवाया था। कि घर में सुख शांति चलती रहे, घर में सुख शांति चलती रहे, और अपने घर में जो लोग हैं वो सभी का कुछ कोई दिक्कत ना आवे, कोई अपनी अनोखी आफत ना आए, कोई तकलीफ नहीं हो, उनके लिए ये पिठोरा बनाया है। और ये घर के अंदर पूरी दीवार पे पिठोरा है, जो पूरा पिठोरा बोलते हैं। सभी घर के अंदर इतना ही होता है, 9 घोड़े का ऐसा, लेकिन यहाँ 18 घोड़े का पूरा बनाया है। तो उनके बारे में ये हमारे मौलिक भाई है जो बताएंगे। तो आप देखिए दोस्तों। और ये हमारे आदिवासी का घर है, जो लोग ऐसे रहते हैं दोस्तों, और इसमें है अपनी ज़िंदगी अच्छे से जीते हैं। अभी ये पिठोरा के बारे में बताएंगे, बाद में अपने खेत और जो नदियाँ हैं इस साइड पे वो सब बताएंगे। तो ऐसे वीडियो देखते रहिए। तो दोस्तों ये है घर मालिक, तो वो अपना पहले नाम बताएगा और आप देखिए। अन्ना भाई राठवा, अन्ना अंगरिया। અને આ જે અમારા ઘરમાં જે બાપ દાદા પહેલેથી પેઢીથી કરતા આવવા બાજી રહ્યા, એટલે અમે કરીએ છે। અને અમારે ઘરમાં સારું રહે, ખેતીમાં સારું રહે, સુખ શાંતિ મળે, અમારે કોઈ બી દુઃખ નહીં થાય ને, એના માટે અમે કરીએ છે। આ તો બાબા દેવને અમારે પૂજવાનું આવે।
જે ટાઈમે અમારે પૂનતા હે એ ટાઈમે અમારી પેઢીના પેઢી કરતા આવવા બાજી રહ્યા, અમે બી કરશું, હજી અમારા છોકરા બી કરશે આને. એટલે અમારે આ જે ખેતીમાં સારું રહે, કોઈ બી જગ્યાએ અમારે દુઃખ નહીં થાય એના માટે અમારે આ પૂજવાનું આવે. અમારે જે પેઢીની પેઢી કરતી આવે છે એના માટે અમે કરીએ. અને બીજી વાત કે પહેલાં અમારે 5નો કર્યો, પછી અમારે હવે 9નો કરેલો, પછી અમારે હવે 18 ખોળાનો છે. એટલે અમારે સાકલી સિતરીથી માંડીને કોઈ બી જગ્યાએ અમારે તકલીફ નહીં પડે. એટલે અમારે અહીંયાથી બાપ દાદા પેઢીથી કરતા આવવા બાજી રહ્યા, હજી અમે કરવાના અને ચાલી રહેવાનું અમારે. અને કોઈ દુઃખ નહીં પડે એના માટે અમે કરીએ. અને આ 18 ઘોડાનો એટલે આખો પીઠોરો આવી ગયો? આખો પીઠોરો આવી ગયો. હવે આખો જે બધો મોટામાં મોટો આવી ગયો, આખો પીઠોરો આવી ગયો. તો તમે આમને વારે તિવારે પૂજા કરો કે? આ વારે તિવારે પૂજવાનું આવે. અને કોઈ દિવસો આવી જાય કે દિવાળી આવે એમાં પૂજવાનું આવે અમારે. સૌ ચિત્રોમાં બતાવ્યું છે, બધું જ છે અહીંયા પૃથ્વીની અંદર જે વસ્તુ છે બધું આવી ગયું છે. તો એના વિશે એક એક વસ્તુનો કંઈક રહસ્ય તમને બતાવશે મોહિતભાઈ, તો તમે દેખો. નમસ્કાર મિત્રો. પીઠોરા એ છોટાઉદેપુર જિલ્લાના રાઠવા સમુદાયના એક ઈષ્ટદેવ છે. એ પીઠોરામાં આ જે તમે બોર્ડર જોઈ રહ્યા છો એ બોર્ડર નથી, પણ એ પૃથ્વીની હદ છે. એમાંથી નાના જીવ માંડીથી મોટા જીવ જેમ કે મકોડા છે, હાથી છે, આ બધા દેવી દેવતાઓ, આનો પ્રકૃતિને આખો સમાવેશ કરવામાં આવ્યો છે અંદર. જેમ આ છે મેન, જે આખા પીઠોરામાં મેન દેવ કહેવાય છે પીઠોરા દેવ. અને એની બાજુમાં પીઠોરા રાણી અને હુક્કા ગણેશ, આ બધા ઈષ્ટ દેવ કહેવામાં આવે છે. એનો મુખ્ય ગેટ આપણે જે પીઠોરાનો અહીંયા હોય છે ત્યાં વાઘ છે એ બધું દર્શાવવામાં આવ્યું છે. અને આ એક ખેતરપાટ છે, જેમ કે આપણે ખેતીવાડી છે એ પણ પ્રકૃતિનો સમાવેશ કરીને આ ચિત્રમાં બતાવવામાં આવ્યું છે. અને આ કોઠાર છે જે અનાજ ને બધું આમાં ભરીએ છે. અને એક આ કૂવો છે, સાપ છે, આ ફાટી છે. અને આ એક જે અમારા દેવમાં કહેવામાં આવે છે કે 12 માથાનો ધણી રાવણ, એ અમારે અહીંયા 12 માથાનો હોય છે. અને લાસ્ટમાં જ્યારે પણ વિધિ ચાલુ થાય છે ત્યારે એને એક એક ટીપણા મૂકવામાં આવે છે બળવાના દ્વારા. એ હા, બધા દેવી દેવતાને અહીંયા ટીપણા મૂકવામાં આવે છે. લાસ્ટમાં અહીંયા જે ટીપણ છે એ કાળુ રાણો દેવ છે, અમારો દેવ છે. હા, તો કાળુ રાણો દેવ જે આ ચિત્રમાં દર્શાવવામાં આવ્યો છે કાળા કલર ઘોડા પર. અને આ જે છે શું છે? એ છે આ કોઠી છે, એમાં જે હથિયારો છે એ બધું અહીંયા મૂકવામાં આવે છે. અને આ નીચેનું દ્રશ્ય શું દર્શાવવા માંગે છે? આ વાંદરા છે ને એ બધું છે. અને એક જે રક્ષક હોય છે જે તીરકામઠું લઈને ઊભો છે એ છે. અને એક બાજુ ચંદ્ર અને એક બાજુ સૂરજ, એ પણ દર્શાવવામાં આવ્યું છે. એટલે પૃથ્વીની અંદર જનથી માંડીને આપણા અંદર નાનાથી નાનું વસ્તુ, જે જીવ જંતુથી માંડીને બધું જ આમાં સમાવેશ થાય છે. બધું આવી જાય છે. અને એક તરફ આ બાજુ જોઈ શકો છો, અમારા ખત્રી દેવના જે ઘોડા હોય છે એ પણ આમાં એનો સમાવેશ આવે છે. કેમ કે આ 18 ઘોડાનો પીઠોરો છે, એટલે એને પણ આમે પૂજવામાં આવે છે. બંને સાઈડ છે. અને આ ઢોલ જે આમાં જે ગામની જે પ્રમાણે જે લોકો જીવન ગુજારતા હોય બધું આ પીઠોરામાં દર્શાવવામાં આવે છે. અને હરેક વસ્તુની પણ આમાં જે એક એક દેવ છે, દેવી દેવતા ચિત્ર છે, બધાની જ પૂજા થાય છે. અને આનું રહસ્ય બહુ છે. અને આ બહુ પહેલાં ગુફાઓમાં થતા હતા, હવે ઘરમાં દિવાલોમાં થાય છે. આવી રીતે આનું પૂજન થતું રહે છે. અને જેમ કે તમે આ પીઠોરો તમે પેન્ટ કર્યો તો? હા, હું અને મારા પપ્પા પહેલાં કરતા હતા. હું 6-7 વર્ષથી આમાં કામ કરું છું પપ્પા જોડે. અને વારસાગત અમારે ચાલે જ છે. આ મારા પપ્પાના પેલા બાપ દાદાઓ એ લોકો કરતા, પપ્પા કરતા, હવે હું કરું. તમે જે પીઠોરો જોયો છે એ મેક્સિમમ આને પૂજન વિધિ હતી, તો આને બનાવવા માટે અમારે 3 દિવસ લાગ્યા હતા. અને અમે 3 થી 4 લખારા હતા જે કામ કરતા હતા અમે. એટલે આ 3 દિવસ લાગે છે, કેમ કે પૂજન વિધિનો છે. જેમ કે હવે બીજી રીતે આમ શોખનો દોરાવામાં જઈએ તો આ મેક્સિમમ 10 થી 15 થી 20 દાડા થઈ જાય 18 ઘોડાનો પીઠોરો દોરાવો હોય તો. કેમ કે આ પૂજન એટલું શ્રદ્ધાથી, માનતાથી એ લોકો માને છે, તો અમારાથી આ લખારાથી આ લખાઈ જ જાય છે અને કામ પૂર્ણ થઈ જ જાય છે 3 દિવસમાં. અને બીજી વસ્તુ એ કે
તમે જો આ 18 ઘોડાનો પીઠોરો દોર્યો છે તો આમ આશરે રાત દિવસ દોરવામાં લાગી રહ્યો છે તો 3 દિવસ લાગ્યા? હા, રાત દિવસ અમે 24 કલાક આનું કામ ચાલુ જ હોય છે. થોડો ટાઈમ રેસ્ટ કરીએ પણ આને રાત દિવસ કરીને તો જ અને પૂરું કરીને જ આપવું પડે છે. ઓકે. અને બીજું વસ્તુ એમ જાણવામાં આવે છે કે આ પીઠોરો જે તમે આ ઘરમાં દોર્યો છે તો પીઠોરાની બી કોઈ જાત હોય છે, 2 કે 3 ટાઈપના આવે છે એવું સાંભળ્યું છે. હા, એમાં છગડો પીઠોરો છે, હરિયો પીઠોરો છે, એ અલગ અલગ પીઠોરો હોય છે. જેમ કે જે લોકો જે ઘર માલિક હોય છે જે પ્રમાણે એ લોકો બાધા રાખે છે કે અમારે આ હરિયો પીઠોરો છે કે છગડો પીઠોરો છે, એ પ્રમાણે અમારે પીઠોરો દોરવામાં આવે છે. એટલે તમે બધા પીઠોરા હા, બધા જ દોરી શકીએ છીએ. ઓકે. તો આ ઘરમાં પીઠોરો આપણે જોઈ શકીએ છીએ. કયો પીઠોરો છે? આ હરિયો પીઠોરો છે. હરિયો પીઠોરો છે. અને બીજો આવે અલગ જાત? બીજું એમ હું જણાવું કે જે આ મૌલિકભાઈ છે એમના પપ્પા છે જે પરેશભાઈ, જે આપણા રાઠવા સમુદાય માટે બહુ સારું કામ કરી રહ્યા એમ આપણે વિચારીએ તો એવું બી છે. જો આ પીઠોરો દોરે છે એ આ જગ્યાએ પણ નહીં પણ એમને જે મોટી મોટી સંસ્થાઓ છે, જે સરકારીના જે સરકાર તરફથી જે કામો હોય છે, જે કોઈ સમુદાય રાઠવા સમુદાયની અંદર જે આ પીઠોરો દોરવામાં આવે છે તો એમનો કોન્ટેક્ટ કરે છે અને આ પરેશભાઈ છે એમને રાજ્ય લેવલનો આ પીઠોરા દ્વારા CMના હાથે એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. અને બીજી વસ્તુ એ કે જે આપણા જે આ પરેશભાઈ છે એમને જે સરકારી ઓફિસો છે, જો એમને પીઠોરો એમની ઓફિસમાં અમુક જગ્યાએ તમે જોયો થશે દોરેલો હોય છે ગવર્મેન્ટ મોટી મોટી ઓફિસોમાં, તો આપણે આ પરેશભાઈને જ ત્યાં કોન્ટેક્ટ કરે છે ને એ લોકો જ પીઠોરો દોર્યો છે. અને બીજું વસ્તુ એ જાણવા જઈએ તો આ પીઠોરાનું આપણા દેશ વિદેશોમાં બી આજકાલ મહત્વ વધતું જાય એવું આપણને લાગી રહ્યું છે. જેમ કે આ પરેશભાઈના હાથેથી જ એમના આ પીઠોરાના ચિત્ર ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ઇંગ્લેન્ડ જેવી કન્ટ્રીઓમાં બી દેશ વિદેશથી લોકો મંગાવી રહ્યા છે અને આ લોકો ત્યાં મોકલાવે બી છે. અને બીજી વસ્તુ એમ જાણવા જઈએ તો આ પીઠોરાનું એટલું બધું રહસ્ય વધતું જાય છે કે અધર કન્ટ્રીઓમાં બી લોકો આના વિશે જાણવા માટે એમનો કોન્ટેક્ટ કરે છે અને એમની સલાહ લે છે અને એમના વિશે આ પરેશભાઈ બધું એમને પીઠોરાનું શું છે શું નહીં એ બધું સમજાવે છે. તો આપણા સમાજની અંદર જો આદિવાસી સમાજની અંદર આ પરેશભાઈ ને એમના છોકરા મૌલિકભાઈ આટલું સારું કામ કરી રહ્યા છે તો એમને આપણા સરકાર તરફથી અને આપણા સમાજ તરફથી એમને સપોર્ટ બી સારો મળે છે એવું કેવું છે મૌલિકભાઈનું. તો તમે આ પીઠોરા વિશે શું જોયું છે અને શું મહત્વ છે આ વિડીયોમાં તમે જોયું હશે તો આવી રીતે અમારા વિડીયો દેખતા રહો. અને બીજું વસ્તુ એ કે તમે આ પીઠોરા વિશે કંઈક માહિતી જોઈતી હોય અને તમારે પીઠોરો ઘરમાં લખારાનો કે કોઈનો કોન્ટેક્ટ કરવો હોય તો આ મૌલિકભાઈ છે તો નીચે કોમેન્ટમાં બી તમે એમનો કોન્ટેક્ટ કરીને કે અમને કોમેન્ટ બી કરી શકો છો. અને પીઠોરા વિશે માહિતી જોઈતી હોય તો તમે મૌલિકભાઈને મળી શકો છો અને એમની હું ડિસ્ક્રિપ્શનમાં એમના કોન્ટેક્ટની લિંક નાખી દઈશ કાં તો નંબર નાખી દઈશ. કંઈ હોય તમારે પીઠોરા વિશે કે દોરાવો હોય ઘરમાં તો મૌલિકભાઈનો કોન્ટેક્ટ કરો.